હર્ષ જૂત રામ જન્મ શુભ. યોગ લગન ગ્રહવાર તિથિ આ બધું જ અનુકૂળ થઈ. ચાર અચવર હર્ષયુત બન્યું. ભગવાનના જન્મને તુલસીએ સુખનું મૂળ બતાવ્યું છે. દિવ્ય તિથિની ઘોષણા કરતા ગોસ્વામીજી લખે છે, નવમી તિથિ મધુમાસ પુની. નવમી તિથિ મધુમાસ પુની. સુગર પક્ષ અભિજીત સો સર વિરંચી ચલે સકલ સુરસા. ગગન બિમલ સંકુલ સૂરજુ ગુણ ગંધર્વ બરુ નવમી તિથિ છે. પૂર્ણાંક અને રિક્ત બંને લાગુ પડે. મધ્યાહનનો સૂર્ય છે. ન ઠંડી ન ગરમી, સમશીતોષ્ણ સ્થિતિ છે. નદીઓમાં અમૃત વહેવા માંડ્યું છે. અચાનક મણીઓની ખાણો ભૂમિમાંથી નીકળવા લાગી. વૃક્ષોમાં ફળ ફૂલો ઋતુ કુઋતુ છોડીને લાગવા માંડ્યા. પૂરું અસ્તિત્વ પ્રસન્ન બન્યું, કારણ કે હરિ આને કી બેલા. પિતામહ બ્રહ્માને ખ્યાલ આવ્યો કે પ્રભુ પ્રગટે છે. તમામ દેવતાઓને લઈને આકાશ ઘેરાઈ ગયું છે. સ્વર્ગમાંથી આકાશમાંથી ઠાકુરની ગર્ભસ્તુતિઓ થવા માંડે છે. રામો રાજમણી સદા વિજયતે, રામં રમેશં ભજે, રામેણ રામાય તસ્મૈ નમઃ. રામ
પરતરમ રામસ્ય દાસોસ્મ્યહમ રામે ચિત્તલય સદા ભવતુ મે ભૂ રામ મામુદ્ધર. તો શ્રી રામ રામ રઘુનંદન રામ રામ, શ્રી રામ રામ ભરતાગ્રજ રામ રામ, શ્રી રામ રામ રણકર્કશ રામ રામ, શ્રી રામ રામ શરણમ ભવ રામ. ગર્ભસ્તુતિઓ થઈ છે. સ્વર્ગના દેવતાઓ, પૃથ્વીના બ્રાહ્મણ દેવતાઓ અને પાતાળના નાગ દેવતાઓ ગર્ભસ્તુતિ કરે છે. પુષ્પની વૃષ્ટિઓ થાય છે. ત્રિવિધ સમીર વહી રહ્યો છે. પ્રત્યેક વ્યક્તિને જળ ચેતનને શુકન થાય છે. કોઈ કોઈની સાથે વાત કરે તો આંખમાં આંસુ આવી જાય, પણ કોઈ બોલતું નથી. આજે કંઈક થવાનું છે. વાતાવરણ સગર્ભ છે. આન ગોસ્વામીજી લખે છે, તમામ દેવતાઓ પ્રભુની સ્તુતિ કરી પોતપોતાના લોક તરફ જ્યાં પાછા વળે ત્યાં તો સુર સમોગ બિનતી કરી પહોંચે નિજ નિજ જગનિવાસ પ્રભુ પ્રગટ અખિલ લોક ભય પ્રગટ કૃપાલા દીના દયાલા કૌસલ્યા ગીત હર્ષિત માતારી મુનિ માનહારી અદ્ભુત રૂપ વિચારી બ્રહ્માંડ નિકાયા નિરમિત માયા રોમ રોમ પ્રતિ મમ ઉર્સો વાસી યહ ઉપહાસી સુનત ધીરમતિ ધીર ન રહે માતા પૂની બોલી સોમાતી ડોલી તજહું તાતય રૂપા કી સુલીલા અતિ પ્રિય શીલા રસિક પરમ. બિલકુલ મધ્યાહનનો ભાસ્કર હતો. માં કૌશલ્યાને શુકનો થતા રહ્યા અને એ જ વખતે ચતુર્ભુજ વિગ્રહ ધારણ કરી ભગવાન કૌશલ્યાના પ્રસાદમાં પ્રગટ થયા. એક વાર જય ગોવિંદ બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. સંપ્રદાય ભેદે ભગવાન ચતુર્ભુજ પ્રગટ્યા કે આવી રીતે પ્રગટ્યા કે આવી રીતે પ્રગટ્યા, એની ઘણી શાસ્ત્રીય ચર્ચાઓ સંતો કરતા હોય, પણ આપણને એમાં બહુ પડવું નથી. આપણે તો એનું બાળ રૂપ સર્જાય અને એ બાળ રૂપની લીલા દ્વારા આપણા જીવતરને પ્રેરણા મળે, એટલા માટે આપણે આગળ વધીએ. માં કૌશલ્યાએ ઠાકુરને નિહાળ્યા. હે અનંત, હું કયા શબ્દોમાં સ્તુતિ કરું? રોમ રોમમાં બ્રહ્માંડો ફરે છે, એ મારા આ મહેલના આ કમરામાં પ્રગટ્યા. કોણ સાચું માનશે? લોકોને મશ્કરી લાગશે. હરી ભગવાને માની સાથે વાતો કરી અને જ્ઞાન આપ્યું. પોતાની લીલાનું સવિસ્તર વર્ણન કર્યું. હું આ રીતે આવ્યો છું. સંતો કહે પ્રભુએ મુખ ફેરવી લીધું. માએ મુખ ફેરવ્યું. પ્રભુએ પૂછ્યું કેમ? બોલે મહારાજ આપ આવ્યા, આપનું સ્વાગત, પણ આપ વચન પાળવામાં નિષ્ફળ ગઈ. હું અને વચન ચૂકું? અમારી ગંગા સતી તો કહે વચન ચૂક્યા એ તો જાશે 84. એને તો 84 નો ફેરો ખાવો પડશે. મેં કયું વચન છોડ્યું? કે પ્રભુ તમે એમ કહ્યું હતું હું નર રૂપે આવીશ, તમે નારાયણ બનીને આવ્યા છો. બોલે હું નર નથી લાગતો કે નરને